કચ્છમાં પડેલા ધોધમાર વરસાદે ખેડૂતોના પાક પર પાણી ફેરવી નાખ્યું છે। રાપર અને ભચાઉમાં મુશળધાર વરસાદ બાદ પાક ધોવાઈ ગયો છે। રાપર અને વાગડના ગ્રામ્ય વિસ્તારમાં અનેક પાકોને ભારે નુકસાન થયું છે। એરંડા, જુવાર, બાજરી, મગ, અડદ અને ગવાર સહિતના પાકને નુકસાન થયું છે। વરસાદી પાણી ભરાઈ જતાં જ પાક બગડી ગયો છે, જ્યારે ભારે પવનના કારણે જુવાર અને બાજરીનો પાક ઢળી પડ્યો છે। આ સ્થિતિમાં ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે સરકાર સર્વે કરીને સહાય કરે તેવી ખેડૂતોએ માંગ કરી છે। અમે આજે આ જે ખેતર ઉપર ઊભા છીએ એ એટલા માટે આવ્યા છીએ કે જે ગત તારીખ 6, 7 ને 8 દરમિયાન વ્યાપક પ્રમાણમાં જે વરસાદના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। તો અમારી સરકાર સમક્ષ એ જ માંગણી છે કે જે ઝડપથી આનો સર્વે થાય અને અત્યારે ખેડૂતોને આશા હતી કે જે પાકમાંથી નવા મોલ કરી શકાય એના માટેની જે આશા હતી એ સદંતર નિષ્ફળ ગઈ છે। તો હવે જો ખેડૂતોને સરકાર સહાય આપે તો જે રવિ પાકો છે એમાં ખૂબ મદદરૂપ થઈ શકે એમ છે। મારું નામ કાયાભાઈ કરશનભાઈ વર્ચન, ગામ ખેંગારપુર, તાલુકો રાપર। ગત તારીખ 7 અને 8ના પડેલ ભારે વરસાદના કારણે અમારા ગામની અંદર એરંડા, કપાસ અને અન્ય પાકોમાં વ્યાપક નુકસાન છે। તો સરકાર શ્રી પાસે અમારી માગણી છે કે સર્વે કરાવી અને ખેડૂતોને યોગ્ય વળતર આપે।